ગુજરાતમાં પેટ્રોલ ડીઝલના ભાવ દિવસે ને દિવસે વધી રહ્યા છે અને બીજી તરફ પેટ્રોલ ડીઝલ માટે રીતસરના ખેડૂતોને સંઘર્ષ કરવો પડતો હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। પારાવાર મુશ્કેલીઓનો સામનો પણ કરવો પડી રહ્યો છે। ત્યારે આજે જૂનાગઢ ખાતે કોંગ્રેસ નેતા કરશન બાપુ ભાદરકાની આગેવાનીમાં પેટ્રોલ ડીઝલની અછત મુદ્દે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। ત્યાં કરશન બાપુએ કલેક્ટર કચેરીએ શું કર્યું વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। પેટ્રોલ ડીઝલની અછતનો મુદ્દો હવે સરકાર માટે એક માથાના દુખાવો સમાન બન્યો છે। સરકારના મંત્રીઓ કહી રહ્યા છે કે જથ્થો પૂરતો છે ને બીજી તરફ પરિસ્થિતિ વાસ્તવિકતા એવી છે કે લાંબી કતારોમાં ખેડૂતોને ટ્રેક્ટરો લઈને ઊભા રહેવા પડે, કેરબાઓ લઈને ડીઝલ લેવા માટે। જ્યારે પંપ પર લોકો આવી રહ્યા છે ત્યારે કેટલાક પંપો બંધ કરી દેવામાં આવ્યા છે ને પરિસ્થિતિ ખૂબ જ વિકટ બની છે ને આ ઘટનાઓ છેલ્લા થોડાક દિવસથી બની છે। પેટ્રોલ ડીઝલના જે અછતના સમાચાર મળ્યા ત્યારથી ખેડૂતો ખૂબ મુશ્કેલીમાં મુકાયા છે। જગતનો તાત પરિચિંતિત બન્યો છે ને આ સંદર્ભમાં જૂનાગઢ ખાતે આજે કોંગ્રેસ નેતા કરશન બાપુ ભાદરકાની આગેવાનીમાં પેટ્રોલ ડીઝલની જે અછતનો મુદ્દો ગ્રામ્ય વિસ્તારોમાં સૌરાષ્ટ્રના અલગ જિલ્લાઓમાં જોવા મળી રહ્યો છે તે મુદ્દે રજૂઆત કરવામાં આવી। જૂનાગઢના જુદા જુદા ગ્રામ્ય વિસ્તારોમાં જે ડીઝલ ખેડૂતો માટે ખૂબ ઉપયોગી છે કેમ કે તેનાથી ટ્રેક્ટર ચાલતું હોય છે ને ડીઝલ નથી મળવાના કારણે ખેતી નથી થઈ શકી રહી। તેને લઈને આજે કરશન બાપુ ભાદરકાએ શું રજૂઆત કરી છે જૂનાગઢ જિલ્લા કલેક્ટરને તે સાંભળો। જૂનાગઢ જિલ્લા અને રાજ્યભરમાં ડીઝલની એટલી મોટી તંગી એ સરકાર જાણી જોઈને ઊભી કરી છે। મારી વિનંતી છે નાના વેપારીઓ, ખેડૂતો, ટ્રાન્સપોર્ટરો અને જે રિક્ષા ચાલકો છે અને જે રોજિંદુ પોતાનો વ્યવહાર ડીઝલને હિસાબે ચલાવે છે એમને પૂરતા પ્રમાણમાં ડીઝલ ન આપવામાં આવે આ સરકાર દ્વારા અને તંત્ર દ્વારા, તો મારી આપને વિનંતી છે આજે ખેડૂતોને એક વીઘે 10 લીટર ડીઝલ જોઈએ। એમાં રાપ હાકે, હાથી હાકે, ત્યારબાદ વાવેતર કરે અને ઈ છતાંય તંત્ર આંખ બંધ કરીને આ સરકાર કે ખેડૂતની વિરોધની નીતિ અપનાવે છે। એના માટેથી આજે જૂનાગઢ જિલ્લા અને શહેર કોંગ્રેસ દ્વારા ખેડૂતોને સાથે રાખી અમારા મુખ્ય આગેવાનો, માજી ધારાસભ્ય, યુથ કોંગ્રેસના અમારા ગુજરાતના અધ્યક્ષ, અમારા પ્રવક્તા, તમામ લોકો સાથે મળી તમને આવેદન દેવા માટે આવ્યા છીએ કે આ સરકારની નીતિ નહીં ચાલે। કારણ કે સરકારે ડીઝલ લેવા માટે એમ કીધું કે ખેડૂતોને આવે તો 1000 રૂપિયાનું દેવાનું। હવે બેન ટ્રેક્ટર લઈને ઓલો આવે, એમના ઘરેથી ત્યાં પહોંચીએ તો 1000 નું તો એમને ભરી જવાનું ને કેરબામાં આપવામાં નથી આવતું। મારી આપને વિનંતી છે કે વીઘા દીઠ 10 લીટર ડીઝલ, એક વીઘામાં 10 લીટર ડીઝલ ભાઈ જોઈએ કે ના જોઈએ? એક વીઘાની ખેતી કરીએ તો જોઈએ કે ના જોઈએ? હવે 5 વીઘા વાળો હોય અને 50 લીટર ડીઝલ ન હોય એને 10 લીટર આપવામાં આવે 1000 રૂપિયાનું ડીઝલ, એ શું કરવાનું? અને એક કાળા બજારિયાઓ પોતે ડીઝલનો સંગ્રહ કરી અને તંત્રની આંખમાં ધૂળ ચોકી અને જે ગુંડા તત્વો છે એ ડીઝલનો બેફામ વેપાર કરે છે। અને ઈથી વિશેષ તમને કહું કે લાઈનમાં ખેડૂતો ઉભા હોય, કેરબા લઈને ઉભા હોય અને ભાજપ વાળો પોતાની ગાડી લઈને આવે અને આડેથી ડીઝલ ફૂલ ટાંકી કરાવીને વયો। તો આ ભાજપ શાસિત છે। ભાજપે ખેડૂતોની વિરોધની નીતિ છે। પેલા બેંકમાં લાઈનમાં ઉભા રાખ્યા, ત્યારબાદ બાટલાની લાઈનમાં ઉભા રાખ્યા, ત્યારબાદ કોવિડમાં લાઈનમાં ઉભા રાખ્યા અને હવે તો કે ડીઝલની લાઈનમાં ઉભા। અરે બેન લાઈન તો છે રાષ્ટ્રહિતની વાત એ છે કે ગવર્મેન્ટ એની મર્યાદાઓ ને ઢાંકવા માટે આ ખરેખર તમારા માધ્યમથી ગવર્મેન્ટને પહોંચાડજો કે ગામડાના ખેડૂતો મૂર્ખા નથી। આંતર વિગ્રહના બીજ આ સરકાર પોતાની મર્યાદાઓને ઢાંકવા માટે રોકી રહી છે। કવર ફાયરિંગ આપીને ભાવ વધાર્યા છે એને પેલા અછત ઊભી કરી, તે પછી અચાનક ભાવ વધી ગયા કે ભલે ભાવ વધી જાય એટલે ઓહાપો ના થાય
આ ક્યાંક ને ક્યાંક પોતાની મર્યાદાઓ સાચવવા માટે ગુજરાતના દેશના લોકો અને ખેડૂતોને ગુમરાહ કરવાની છે. અમે તમારા માધ્યમથી બે હાથ જોડીને વિનંતી કરીએ કે ગવર્મેન્ટને કહો કે ઓથેન્ટિક આંતરરાષ્ટ્રીય લેવલે એની વાહ કરનારા નહીં, દેશના આવતીકાલના અર્થતંત્રને પ્રેમ કરનારા અર્થશાસ્ત્રીઓ વિધિને શોર્ટ પીરિયડ એક ટીવીના માધ્યમથી કે કોઈ પણ માધ્યમથી દેશ અને ગુજરાતના ખેડૂતોને સ્ટેટમેન્ટ આપે કે આવી પરિસ્થિતિ પોતાની મર્યાદાઓ ઢાંકવા માટે કર્યું છે કે બીજું કોઈ કારણ છે. અધરવાઇઝ લોકોને લોકશાહી ઉપરથી ભરોસો ઉડી રહ્યો છે, જે મહાભારતની આવતીકાલ માટે અને આવતીકાલના અર્થતંત્ર માટે ખૂબ જોખમ છે. એટલે મોદી સાહેબને કહેજો કે પોતાની મર્યાદાઓ ઢાંકવા માટે ખેડૂતોની આંખમાં ધૂળ નાખવાનું બંધ કરે. જે આપણે સાંભળ્યા હતા કોંગ્રેસ નેતા કરશનબાબુ ભાદરકા, તેમણે કહ્યું કે જે સ્થિતિ નિર્માણ પામી છે તેમાં જે જથ્થો છે એ જનતા સુધી માહિતી પહોંચાડવામાં આવે અને પેટ્રોલ ડીઝલની જે અછત છે તેને દૂર કરવામાં આવે, કેમ કે સરકાર આ બાબતોમાં નિષ્ફળ નીવડી છે તેમ કહીને તેમણે પોતાનો ગુસ્સો પણ વ્યક્ત કર્યો. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, પડે પડને અપડેટો આપના સુધી પહોંચાડતા રહીશું. એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઈક કરો, શેર કરો.